નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 25°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% તો સાંજે 72% રહ્યું હતું. હવાની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. વાંસદા અને ડાંગમાં કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન છતાં ખેતીવાડી અને બાગાયત અધિકારી જળને નિંદ્રાધીન. વાંસદા અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. તેમ છતાંય સંબંધિત વિભાગને કોઈ પણ સર્વે કે સહાયમાં રસ નથી. વાંસદા તાલુકો અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે વાંસદા તાલુકા અને ડાંગ જિલ્લા ખેતીવાડી અને બાગાયત અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. વલસાડ ડાંગના સાંસદ અને ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત છતાં અધિકારીઓ જાણે નિષ્ક્રિય હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. વાંસદા તાલુકો અને ડાંગ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આપ ફાટ્યું છે. ડાંગરના પાક સહિત અન્ય પાકોને જંગી નુકસાન થવાથી ખાના ખરાબી સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જોકે આ ગંભીર પરિસ્થિતિમાં પણ ડાંગ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને બાગાયતી અધિકારીઓની ટીમની ઘોર નિંદ્રા ચર્ચાનું કેન્દ્ર બની છે. ગણદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના આરોપીને પકડી પાડતી ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમ. નવસારી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાને પરિણામલક્ષી કામગીરી કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગ દ્વારા ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ભરવાડ નાઓને મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ગણદેવી પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના કરવામાં આવી હતી. જે સૂચના અન્વયે ગણદેવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ ગયા પ્રસાદ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ શંકરભાઈ નાઓ દ્વારા તેમના ખાનગી બાતમીદાર દ્વારા મળેલ માહિતી મળેલ કે ગણદેવી પોલીસ સ્ટેશન પાર્ટ એના કલમ 303(2) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અજયભાઈ દિલીપભાઈ હળપતિ રહે ગણદેવી ખડીખાડી તાલુકો ગણદેવી જિલ્લા નવસારી નાઓ રહેજ ગામ ખાતે આવેલ છે. જે બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ જઈ સદર આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા આરોપીઓએ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા આરોપીને કાયદેસર અટક કરી ગણદેવી પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના વોન્ટેડ આરોપીને પકડી પાડેલ છે. વાંસદાના ડોક્ટર લોચન શાસ્ત્રીની નંદુરબાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત. જનજાતીય વિસ્તારમાં આવતા ગામડાઓના સર્વાંગી વિકાસ અને ગામડાઓના લોકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સંસદીય સંકુલ વિકાસ પર યોજના નામની યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આ યોજના માટે વિકાસ સહયોગી તરીકે ડોક્ટર લોચન શાસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જેના દ્વારા વાંસદા તાલુકામાં વાંસદા સંકુલ બનાવવામાં આવ્યું છે. જેના માટે સંકુલના ખેડૂતો વૈજ્ઞાનિક રીતે આધુનિક ખેતી કરવા થાય તે સાથે જ ઉત્પાદન ક્ષમતા વધે, ગુણવત્તા વધે, ગ્રેડિંગ તેમજ પેકેજિંગ કરી પોતે જ તેનું માર્કેટિંગ સારી રીતે કરી તેનું મહત્તમ મૂલ્ય કઈ રીતે લઈ શકે તે હેતુસર ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા નંદુરબાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની 1 દિવસીય મુલાકાત લેવામાં આવી હતી. 29મી ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધી નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી. અગાઉના માવઠામાં આર્થિક નુકસાન ભોગવી ચૂકેલ ખેડૂતોની ચિંતા વધી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 29મી ઓક્ટોબરથી આગામી 1 સપ્તાહ સુધી નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અગાઉ તોફાની પવન સાથેના માવઠામાં ભારે આર્થિક નુકસાન વેઠી ચૂકેલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને અગાઉના માવઠામાં ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. જિલ્લાના ખેડૂતો હજુ અગાઉના માવઠાથી થયેલ નુકસાનના ફટકામાંથી બહાર આવી શક્યા નથી. ત્યારે ફરી 1 સપ્તાહમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા જ જિલ્લાના ખેડૂતો વિશેષ કરીને ડાંગર પગનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,
અમલસાડના ભાઠા ગામમાં સતત વરસાદના કારણે નદી કિનારાનું ધોવાણ, શ્રાદ્ધ ક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જમીન પણ ધોવાઈ ગઈ. સતત 3 દિવસથી પડી રહેલા કમોસમી અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે સામાન્ય જનતા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ કમોસમી વરસાદને કારણે ભાઠા ગામના ગોલફળિયા જતા રસ્તા પર શ્રાદ્ધ ક્રિયા માટે ઉપયોગમાં લેવાતી આશરે 30 ફૂટ જેટલી જમીન ધોવાઈ જવા પામી છે. અમલસાડ વિસ્તારના ભાઠાના ગામને અડીને આવેલ અંબિકા નદી વહે છે. આ નદી કિનારે રસ્તે ભાઠા ગામના ધોલફળિયામાં જવાનો રસ્તો છે. આ રસ્તા પર નદી કિનારાની ચોક્કસ જગ્યાએ કાંઠા વિસ્તારના ઘણા ગામના લોકો શ્રાદ્ધ ક્રિયાઓ કરતા આવેલ છે અને સ્વજનનું તર્પણ કરે છે. હાલમાં જે કમોસમી છતાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે ખેડૂતો ઉપરાંત સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના સન્માનમાં દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્રના પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા. નવસારીમાં બનેલ સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ પર વર્ષો બાદ પણ દિશાસૂચક બોર્ડ અને સીસીટીવી કેમેરાનો અભાવ. નવસારીમાં સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ ગાંધી સ્મૃતિ ફાટક પર બન્યો હતો. આ ઓવરબ્રિજ એરુ 4 રસ્તાથી ઇટાળવાને રોડને જોડવા ઉપરાંત તેનો એક ફાંટો હાંસાપુર મંદિર ગામ તરફ જાય છે. આ ઓવરબ્રિજ બન્યાને ઘણા વર્ષો વીતવા છતાં હજુ સુધી આ ઓવરબ્રિજ પર નથી તો તે સ્થળે તરફ જતો રસ્તો દર્શાવતા બોર્ડ લગાવાયા, નથી તો આ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવાયા. આ ઓવરબ્રિજના ત્રણેય તરફના ફાંટાઓ કઈ તરફ જાય છે તે દર્શાવતા બોર્ડનો અભાવથી બહારથી આવતા અજાણ્યા વાહન ચાલકોને પોતાના સ્થળ તરફ જતો રસ્તો શોધવામાં હાલાકી ભોગવવી પડે છે. આટલું ઓછું હોય તેમ આ રેલવે ઓવરબ્રિજના ત્રણેય પૈકી એક પણ ફાટા પર જતા આવતા વાહનો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા સુદ્ધા લગાવાયા નથી. આખરે મહાનગરપાલિકા તંત્ર જાગ્યું. રેલવે સ્ટેશનની પશ્ચિમે આવેલ મુસ્લિમ સોસાયટીમાં ગટરની સાફ સફાઈ થઈ. નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુએ સ્ટેશન નજીક જ આવેલ મુસ્લિમ સોસાયટીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત હતા. મુસ્લિમ સોસાયટીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી હતી, જેને લઈને ગટરનું પાણી બેક મારી લોકોના ઘરોમાં પણ ઉભરાતું હતું, જેને લઈને મુસ્લિમ સોસાયટીના રહીશરો બીમારીના શિકાર બનતા હતા. ગટર ઉભરાવા અંગે ડ્રેનેજ વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ડ્રેનેજ વિભાગ દ્વારા આ સમસ્યાના હલ માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેને લઈને મુસ્લિમ સોસાયટીના રહીશો મોરચા રૂપે મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને મળી તેમની સમસ્યા અંગે જણાવી અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં તેમની ફરિયાદ સાંભળવામાં ન આવી હોવા અંગે જણાવતા મ્યુનિસિપલ કમિશનરે આ અંગે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે આપેલ ખાતરી બાદ બુધવારે સવારથી જ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મીઓ દ્વારા મુસ્લિમ સોસાયટીની ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સમયસર થવા અંગે પ્રશ્ન. નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થનાર છે, પરંતુ SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને કારણે આ સામાન્ય ચૂંટણીઓનો તેના નિર્ધારિત સમય થવા અંગે પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લા પંચાયત તથા 6 તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હાલની ચૂંટાયેલ પાંખની મુદત ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થનાર છે, જેને લઈને આગામી વર્ષ 2026માં આ તમામ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંગેની પ્રાથમિક તબક્કાની કામગીરી તો શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયે જ થવાની સંભાવના હતી, પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદાર યાદી માટે SIR લાગુ કરાતા તેની વિવિધ તબક્કાની કામગીરી નજીકના સમયગાળામાં જ શરૂ થનાર છે, જે આગામી ફેબ્રુઆરી માસ સુધી ચાલશે.